ત્યાં ડાયમંડ બુર્સે જીવંત કરવા કમર કસાઈ। એસડીબીમાં ઓફિસો શરૂ કરવા હીરા વેપારીઓને હાકલ કરી છે। રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પ્રયાસો યથાવત છે। તમામ વેપારી એક જ જગ્યાએ વેપાર કરે। એસડીબીના ડામાડોળ વહીવટે પાટા પર લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણીએ રાજીનામું આપ્યું હતું। અંદરો અંદરની ખેંચતાણમાં એસડીબીનો વિવાદ સર્જાયાની ચર્ચા પણ ઉદ્ભવી છે। प्रार्थना करूँ छू कि तमारा बधाना मगजमां भगवान एवी विचारो आपसे कि तमारा गमे એટલા નેગેટિવ વિચારો હશે પણ હવે પોઝિટિવ ન્યા એસટીબી માં જવા વાળા ઉતાવળા બન્યું છે। કેમ કે જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી એવો ડોંગરેજી મહારાજ કહેતા। એટલે અમે જવાના છીએ એટલે અમે તમને કહીએ છીએ। એટલે આપણે બધાના સાથે જેમ બીટીબી માં બધાએ વિકાસ કર્યો એ જ રીતે આપણે એસટીબી માં પણ બધા સાથે મળીને વિકાસ કરશું। છેના વેપારી તો ડાયમંડ ના તો આપણને ઈ ગૌરવથી જોવે પણ મુંબઈ ઉતરીને એમ કીધું કે મારે તમારે ઓફિસ આવવું છે તો 80% ને પાટિયા ભેંક અને કેબિનમાં બેહારીશ ક્યાં? આ સત્ય હકીકત છે। તો આપણે બિઝનેસ નું ગૌરવ એવું આપણું આ ડાયમંડ બુર્સ દુનિયા આખી સુરતમાં અત્યારે કોઈ જે આવે એ કે અમારે ડાયમંડ બુર્સ જોવા જવું, જે આવે એ કે ડાયમંડ બુર્સ જોવા જવું। એટલું ગૌરવશાળી વ્યવસ્થા આપણે ઊભી થઈ છે એટલે વહેલી તકે અહીંથી બધા ત્યાં શરૂ કરે। એમાં હવે તો આ તોની કોઈ જરૂર નથી। અહીં વેપાર કરીએ છીએ એમ હવે ના વેપાર કરવાનો છે। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં